મેરે ભાઈ બહેન, રામના જન્મ પહેલા રાવણના જન્મની કથા છે રામચરિતમાનસ. પ્રતાપ બાનુ છે ઈ રાવણ બન્યો. પ્રતાપ બાનુનો નાનો ભાઈ એમનું નામ છે અરિમર્દન, અને ઈ બીજા જન્મની અંદર કુંભકર્ણ બન્યો છે. અને એક ધર્મરુચિ નામનો એક પ્રધાન હતો. એ ધર્મરુચિ નામનો પ્રધાન બીજા જન્મની અંદર વિભીષણ બન્યો છે. આવી રીતે રાવણ, કુંભકર્ણ અને વિભીષણના જન્મની કથા છે. અને ત્રણે ત્રણ ભાઈઓ પુલત્સ કુળની અંદર છે. ઉજળો વંશ છે, જેવો તેવો વંશ નથી. રાવણને તમે આમ બહુ પેલો આમ હળવો નહીં આંકતા. હું ઘણી વાર શશીભાઈ એવું કીધા કરું કે રાવણ તો બધાને થવું પણ તપસ્યાના વાંધા. રાવણ જેવી તપસ્યા આજ સુધી કોઈ કરી નથી. અને એ મહાદેવના નામનું સ્મરણ કરતા 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 એ આમ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજી પ્રસન્ન થાય અને કહે છે કે હે રાવણ, હે દશાનન, માંગી લે. ત્યારે રાવણે કીધું હું મરું નહીં. ત્યારે બ્રહ્માજી કીધું કે ઈ હું ના આપી શકું, કેમ કે ઈ તો મારે મરવું પડે. મારો સમય પૂર્ણ થાય. આ ધરતીનો નિયમ છે કે જેનો સમય પૂર્ણ થયો એને નીકળી જવું પડે. એટલે બ્રહ્માજી કીધું કંઈક શરત, બીજું કંઈક તારી કન્ડિશન, બીજું બદલાવ કંઈક. ત્યારે રાવણ કીધું કે હમ કાહું કે મરહીન મારે, તો ઈ નહીં. બોલે તો બોલે બાનર મનુષ્ય જાતિ દુઈ બાર. વાનર અને મનુષ્યને બાદ કરી અને હું કોઈનાથી ન મરું. બ્રહ્માજી કીધું તથાસ્તુ. કુંભકર્ણ જ્યારે તપશ્ચર્યામાંથી ઉભો થયો અને કીધું તારે કાંઈ માંગવું છે, માંગી લે. માગવું તું ઇન્દ્રાસન, પણ એ જ સમયે જીભ ઉપર સરસ્વતીએ નિવાસ કર્યો અને નિંદ્રાસન માગી લીધું. બ્રહ્માજી કીધું તથાસ્તુ, જા હું તો રહી. 6 મહિના જાગ્યા, 6 મહિના સુધી. વિભીષણને કીધું તારે કાંઈ માંગવું છે. વિભીષણ પાસે જાય અને બ્રહ્માજી કીધું કુછ માંગ લે. ત્યારે વિભીષણે માગ્યું કે મને શ્રી રામના ચરણની અંદર રતિ ઉત્પન્ન થાય, અને ભગવાન રામ મને પ્રેમ કરે એવું મને આવો તથાસ્તુ કીધું છે. અને વરદાન મળ્યા પછી રાવણ ભયંકર બન્યો છે. મય દાનવની પુત્રી મનોહરી સાથે સુંદર મજાનું લગ્ન થયું. અને લગ્ન જેવું થયું, ત્રિકૂટ ઉપર લંકાનું નિર્માણ કર્યું છે. સોનાની લંકા છે. કનક કોટ ચિત્ર મનકૃત સુંદર રાયતના ઘના. એવી સુંદર મજાની લંકા. કુબેરની પાસે જાય અને લડાઈ ઝઘડો કરીને પુષ્પક વિમાન લઈ આવ્યો. બેફામ બન્યો. અને રાવણ એટલો બેફામ બન્યો છે કે એ સમયની અંદર ધર્મની પૂજાઓ બંધ થવા લાગી છે. ભગવાનને માનવાનું બંધ કરવામાં આવ્યું. સાધુ સંતો બ્રાહ્મણોની હત્યાઓ કરવામાં આવી. યજ્ઞો બંધ થવા લાગ્યા. ધર્મના ઉપર ઘા થવા લાગ્યા. અને એ સમયે પૃથ્વી છે એ ગાયનું રૂપ લયા અને ભગવાન બ્રહ્માજી પાસે આવી અને કહે છે કે નવભાર વનસ્પતિનો મને ભાર નથી લાગતો, પણ આ જગતની અંદર રાવણે જે પાપાચાર ફેલાવ્યો ને એ પાપનો ભાર મને બહુ લાગે છે. અને જો આવી જ રીતે પાપ વધતું જશે, શ્રી હરિની પધરામણી આ પૃથ્વી ઉપર નહીં થાય તો આ ધરતી એક વખત રસાતાલની અંદર ધસી જશે. કુછ કીજીએ મહારાજ. અને એ જ સમયે પૃથ્વી અને બ્રહ્માજી અને ભગવાન શિવ અને 33 કોટી દેવતાઓ છે એકઠા થવા લાગ્યા. તમામ લોકો વિચાર કરવા લાગ્યા કે ભગવાન વિષ્ણુ કઈ જગ્યાએ મળે, અત્યારે ક્યાં હશે. અને એ સમયે બ્રહ્માજી બહુ સુંદર મજાનો શિવજી મહારાજે એક વિચાર પ્રગટ કર્યો. બ્રહ્માજીને કીધું ક્યાંય ગોતવાની જરૂર નથી. કોણે કીધું? શિવજી. શિવજી મહારાજે કીધું કે ભાઈ ભગવાનને શોધવાની ક્યાં જરૂર છે. ભગવાન તો રજ રજમાં છે, ભગવાન તો કણ કણમાં છે, ભગવાન તો અણુ અણુમાં છે. જ્યાં છીએ ત્યાંથી જ પ્રાર્થના કરીએ. આવું જ્યારે કીધું ને ત્યારે બ્રહ્માજીએ શિવજીને એક ઉપમા આપી. શિવજીને કોની ઉપમા આપી? સાધુની ઉપમા આપી. આજ મારો રાજુલાનો સાધુ સમાજ બિરાજમાન છે ત્યારે મને કહેતા બહુ હરખ થાય છે કે બ્રહ્માજીએ શિવજીને શું કીધું? બોલે સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. હે શિવ, તમે આ સુજાવ આપ્યો, તમે સાધુ છો, તમે સંત છો.